Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણા પર દયા કરી છે. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. તેમની પવિત્ર હાજરીમાં ફરીવાર નમવા માટે આપણને તક મળી છે, નહીં? અને માટે સ્તુતિ કરીએ, આરાધના કરીએ. પ્રભુની પવિત્ર હાજરીમાં છે ત્યારે બીએ નહીં, ગભરાય નહીં, ઉદાસ ના થાય, દુઃખી ના થાય, નિરાશ ના થાય. જે કઈ દુઃખ છે, જે કઈ તકલીફ છે, અથવા જે કઈ બાબતો અત્યારે છે, જેમ પહેલો પિત્તર 1:5 કહે છે, એમ પહેલા પિત્તરમાં 5મા અધ્યાયમાં જેમ કહેવામાં આવ્યું છે એમ તે તમારી સંભાળ રાખશે. આપણે એમને બધું આપી દઈએ. ગીવ ઇટ ટુ હિમ. આખો દિવસ મહેનત કરી છે, આખો દિવસ પ્રયત્ન કર્યા છે, અને દિવસના અંતે સફળ થયા નથી. અને માટે તમને વિનંતી કરીએ છીએ, કે વિનંતી કરું છું કે હવે પ્રભુને એ બધી બાબતો કરવા દો જે તમારાથી નથી થઈ, મારાથી નથી થઈ. પ્રભુને સોંપી દઈએ અને પ્રભુ ચોક્કસ યોગ્ય માર્ગ કાઢશે. મેં બહુ વખત પહેલા એક વખત કહ્યું હતું કે અમારી ટીમને મળવાના માટે રવિવારના દિવસે એક પરિવાર આવ્યો હતો બપોરના સમયે, અને અમે મારી ટીમના બધા જ તેમના માટે મારી ઉપલી મેળીમાં ભેગા થયા હતા. અને પરિવારમાં કોઈક એવી વ્યક્તિ હતી કે જેણે ધીમે ધીમે તેમની જે પ્રોપર્ટી કહેવાય એ બધી ગીરવે મૂકી દીધી હતી. કોઈ ખરાબ આદતના લીધે, કોઈ ખરાબ બાબતના લીધે, અને એવા તત્વોને આપી હતી કે તેઓ બધા માથે ભરા હતા. અને તેઓ માથે ભરેલા હતા. અને આગલા દિવસે તેમને આવીને તેમને કહ્યું કે તમારો આ તે વ્યક્તિ કઈ છે. અને એમણે કહ્યું કે ભાઈ અમે જાણતા નથી, ઘણા સમયથી તે ઘરે આવ્યા નથી. અને તેમણે તેમના પ્રોપર્ટીના પેપર્સ એમને બતાવ્યા કે જો આ બધું અમારી પાસે છે. અને એ તમારી વ્યક્તિને ઘણા વખતથી અમે કહીએ છીએ, પણ જે નાણાં આપવાના છે તે આપતા નથી. અને કાલે અમે આ જગ્યાનો કબજો લઈશું. અને એમના એક ભાઈએ ધમકી પણ આપી તેમને કે અમે શું કરીશું તમે જાણતા નથી. અને જાનનું જોખમ હોય જે તે સાધનોથી, એવા સાધનો પણ તેઓની પાસે જોવા મળતા હતા. પરિવાર બહુ ગભરાઈ ગયું, બી ગયું, શું થશે.
એક બેન દ્વારા મધ્યસ્થતા કરવામાં આવી અને તેઓ આવ્યા, પરિવાર માટે પ્રાર્થના કરી અને ખરેખર ઈશ્વર એવા મહાન પ્રભુ છે. બીજા દિવસે લગભગ બપોરની વેળાએ તેમનો ફોન આવ્યો કે પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી છે. તેઓ આવ્યા હતા અને સોરી પણ કીધું છે કે અમે કાલે ગુસ્સામાં થોડું વધારે તમને કહી ગયા, પણ કે અમે પણ કંટાળી ગયા છે અને આ બધી બાબતો છે. કાં તો તમે પૈસા આપી દો તો અમે છૂટા થઈએ, અથવા તમે એ વ્યક્તિને તમે અમારા હાથમાં સોંપી દો કે અમે અમારી રીતે એમની પાસેથી પૈસાની માંગણી કરી શકીએ. ભલે મિત્રો, આપણા ઈશ્વર બચાવે છે, છોડાવે છે અને જ્યારે આપણે તેમને હૃદયથી વિનંતી કરીએ છીએ, તેમની પાસે જઈએ છીએ, તેમની આજ્ઞાઓ માનીએ છીએ, પાળીએ છીએ, ત્યારે તે આપણે માટે ચોક્કસ ખચિત આપણા માંગ્યા પ્રમાણે તે આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, એના માટે આપણે પ્રભુને સમર્પિત રહેવું એ પણ જરૂરી છે. જગતનું બંને પ્રકારનું જીવન જીવતા હોય અને પ્રભુમાં પણ જીવવાની બાબતો દેખાડતા હોય તો ખરેખર જે પ્રમાણે બનવું જોઈએ એ પ્રમાણે નથી બનતું. અને ઘણીવાર આપણે દોષ પણ ઈશ્વરને આપીએ છીએ કે પ્રભુ મારું સાંભળતા નથી. પરંતુ વાલા મિત્ર, ઘણી બધી વખત આપણા પ્રશ્નો એટલે પણ નથી ઉકેલાતા કેમ કે જે પ્રમાણે ઈશ્વર ધોરણ ચાહે છે આપણામાં, શુદ્ધતાનું ધોરણ, પવિત્રતાનું ધોરણ અને જે સંગતિ, એ જે બધું પ્રભુ માંગે છે આપણે એનાથી ઘણા દૂર છે. તમે જુઓ, આજે ઘણા બધા ઘરોમાં સાંજના સમયે રાત્રે સૂતા પહેલા પ્રાર્થનાઓ બંધ થઈ ગઈ છે. કૌટુંબિક પ્રાર્થનાઓ બંધ થઈ ગઈ છે. હવે પ્રભુએ તેમના લોકોને ઘણા અમીર પણ બનાવ્યા છે. પહેલાં તો એક રૂમમાં બધા સાથે મળીને રહેતા હતા, હવે બધાની પાસે અલગ રૂમ છે અને જમ્યા બાદ કદાચ ક્ષમા કરજો પણ બધા પોતપોતાના રૂમમાં જતા પણ રહેતા હશે. પણ વાલા મિત્રો, આપણી પાસે બેઠક રૂમ આજે પણ છે, ડ્રોઈંગ રૂમ આજે પણ છે. દરેક ઘરોમાં, બનાવટોમાં એક ડ્રોઈંગ રૂમ તો જરૂરથી હોય છે કે જ્યાં બધા એક સાથે બેસી શકીએ, પ્રાર્થના કરી શકીએ, બાઇબલ વાંચી શકીએ. ચોક્કસ ઘણા બધાના પ્રશ્નો છે કે અમારી જોબ અને અમારો બિઝનેસ અને અમારા બધાનો સમય જુદો છે, આપણે માની શકીએ છીએ. પણ જે રીતના શરૂઆત થાય, એક વ્યક્તિથી, 2 વ્યક્તિથી, 3 વ્યક્તિથી, અથવા દિવસના વાર પ્રમાણે જેમ જેમ જ્યારે પ્રભુ આપણને સમય આપે એ સમયનો સદુપયોગ કરીએ. કેમ કે દાડા બહુ ગુંડા છે. જો આપણે મળેલો સમય ગુમાવી દઈશું તો કાલે એ સમયના લીધે ખરેખર પસ્તાવો થશે કે જે સમય મળ્યો હતો એ સમયનો સદુપયોગ કર્યો નહીં, અને એ સમયનો સદુપયોગ ન કરવાના કારણે ઘણા બધા પ્રશ્નો થયા, ઘણી બધી મુશ્કેલીઓ આવી અને ઘણી બધી રીતે જેમાંથી બહાર નીકળવું જોઈએ એમાંથી બહાર નીકળી શક્યા નહીં. થોડી કરવી વાત છે સાંજના સમયે, પણ જે પ્રમાણે પ્રાર્થનાનો સમય મળે એ પ્રમાણે આપણે પણ પ્રાર્થનાઓ કરીએ. ઘણીવાર શરમ લાગે, ઘણીવાર ઘણા એવા લોકો મળે છે કે જે કહે છે કે અમે કદી પ્રાર્થના કરાવી નથી, અમારા ઘરમાં પ્રાર્થના કરાવે એવું કોઈ નથી. પણ વાલા મિત્રો, જાતે પ્રભુ આપણા શબ્દો સાંભળે છે. હાલેલુયા. આપણા મુખમાંથી નીકળતા શબ્દોને પ્રભુ સાંભળે છે. આપણા હૃદયમાંથી પવિત્ર આત્મા પિતા આપણને દોરવડી પણ આપે છે. એ વાત હંમેશા યાદ રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને
અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં ફરી એકવાર તમારું પવિત્ર અને બુલંદ નામ લેવાના માટે પ્રભુ તમે અમને આ સુંદર સમય આપ્યો, સુંદર તક આપી. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ થેન્ક યુ પ્રભુ. તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે આ સાધના સમયમાં તમારી પાસે આવ્યા છે, નમ્યા છે પ્રભુ. દિવસ દરમિયાન જાણી જોઈને કરેલા દરેક પાપોની ક્ષમા કરજો. અને પ્રભુ હવે વધારે આગળ અમે પ્રમાણે એવું ન જીવીએ કે જે પાપ છે, ભૂલ ભરેલું છે, અને જે બાબતો પ્રભુ તમારી દ્રષ્ટિમાં અયોગ્ય છે એ બાબતોને પ્રભુ તમે દૂર કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અત્યારના સમયમાં દરેકની સાથે રહેજો, દરેકને સલામત ઘરોમાં તમે લઈને આવજો. જે કંઈ તેમના આખા દિવસના પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, ચિંતાઓ, સમસ્યાઓ અથવા માઠા સમાચારો હોય પ્રભુ, એ બધામાં પ્રભુ તમારી કૃપા આપો, શાંતિ આપો, છોડાપો, બહાર કાઢો, પૂરું પાડો પ્રભુ. અને પ્રભુ તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી તમે તેમને ભરી દો. હા, નબળાને તમે બળ આપો. જેમને જ્ઞાનની જરૂર છે તેમને તમે જ્ઞાન આપો પ્રભુ. સમસ્યાઓમાંથી રસ્તો બતાવો પ્રભુ પિતા. અને પ્રભુ જો દેવાઓમાં છે પ્રભુ, તો તમે તેમને દેવાઓમાંથી પણ બહાર કાઢો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, જે કોઈ ઘરોમાં માંદગી છે, સિરિયસ છે પ્રભુ, દવાખાનામાં છે, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજન લેવલ ઓછો થયો છે કે પ્રભુ બીજી કોઈ પણ પ્રકારની એવી બીમારી છે, તો પ્રભુ અમે તમારું પવિત્ર રક્ત લઈએ છીએ તે ઘર પર, જે જગ્યા પર માદા વ્યક્તિ છે પ્રભુ, એ વ્યક્તિ પર અમે તમારો હક લઈએ છીએ પ્રભુ. તમે કહ્યું કે મારા નામે તમે જે કંઈ માગશો તે હું કરીશ. ને પ્રભુ એવા સર્વ પ્રકારના રોગોથી પીડાતા માદાઓ પ્રભુ અત્યારે હમણાં આ પડે આ મેટે સાજા થાય પ્રભુ પિતા. અને પ્રભુ તમારો મહિમા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો પ્રભુ પિતા, મકાન, જમીન, ખેતર અને જર ઝવેરાતના લડાઈ ઝઘડાઓ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. અને પ્રભુ આંતરિક લડાઈ ઝઘડાઓ પ્રભુ પિતા, અને પ્રભુ કૌટુંબિક લડાઈ ઝઘડા, સામાજિક લડાઈ ઝઘડા, અને પ્રભુ આત્મિક લડાઈ ઝઘડા પણ પ્રભુ તમે દૂર કરજો, એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણી બધી જગ્યાઓ પર પ્રભુ અત્યારે પ્રભુ આ પ્રાર્થના સંભળાતી હશે ત્યારે દરેક ઘરને શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. તે ઘરના લોકોના હૃદયની સર્વ ઈચ્છાઓને તમે પૂરી કરજો પ્રભુ પિતા. ઘણા બધા લોકો એવા છે કે જેમની પાસે જોબ નથી, તમે એમને જોબ આપજો. ઘણા બધા લોકો એવા છે જેમની પાસે કોઈ આવકનું સાધન નથી, તો તમે આવકનું સાધન આપજો. ઘણા બધા લોકો એવા છે કે જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ, તો લગ્નનો આશીર્વાદ આપજો. ઘણા બધા લોકો એવા છે જેમના ઘરોમાં, કુટુંબમાં, લગ્ન જીવનમાં બાળકધનનો આશીર્વાદ નથી, તો તમે બાળકધનના આશીર્વાદથી પ્રભુ તમે ભરી દેજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમને વિદેશ જવું છે પ્રભુ, તો વિદેશ જવાના માટેના પણ તેમના સર્વ રસ્તાઓ તમે ખુલ્લા કરજો. સર્વ પ્રકારની રૂકાવટો તમે દૂર કરજો, વિઘ્નો દૂર કરજો. પાસપોર્ટ, વિઝા, ઇન્ટરવ્યૂના પ્રશ્નો તમે દૂર કરજો. જે કાગળની રાહ જોતા હોય એ કાગળ તેમને જલ્દીથી પ્રાપ્ત થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને પ્લોટ વેચવો છે, ખેતર વેચવું છે પ્રભુ, અથવા પ્રભુ જેમને મકાન ખરીદ્યું છે, મકાન વેચવું છે પ્રભુ, તમે એ લોકો પર તમારી કૃપા થવા દેજો પ્રભુ. ઘણી બધી જગ્યાએ છેતરપિંડીઓ ચાલી રહી છે. મકાન લઈ લેવામાં આવ્યું છે પ્રભુ, ખેતર લઈ લેવામાં આવ્યું છે પ્રભુ, ખોટી રીતના પોતાના નામો ચડાવી દેવામાં આવે છે પ્રભુ. એક પ્રોપર્ટી બે નામ પર વેચવામાં આવી છે પ્રભુ. અને પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ, તમારા લોકો છે પ્રભુ, એમના પૈસા, નાણાં પ્રભુ ખોટા વેડફાય નહીં પ્રભુ, એમને ન્યાય મળે ન્યાયાલયમાંથી પ્રભુ પિતા, એવી તમે કૃપા થવા દો પ્રભુ. એવી ખાસ અમે તમને આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, પ્રાર્થના કરતાં વિનંતી કરીએ છીએ જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરો, IELTSના બેન્ડ આપો, ગ્રેજ્યુએશન માટેની પરીક્ષામાં પાસ કરો, અને નોકરીમાં પ્રમોશનને માટે પાસ કરો. જેની
જેમને સ્થળાંતર થયું છે, બદલીઓ થઈ છે, તેમની પર તમે સંભાળ અને કાળજી લેજો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પર તમે સાથે રહેજો. દરેક સેવક અને સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અને ખાસ કરીને પ્રભુ પિતા, જે એમનું જે સેવા કરે છે તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. અમારી પણ પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. સવાર સાંજની પ્રાર્થનાઓને પ્રભુ, બુધવાર શુક્રની સંગતોને પ્રભુ પિતા, અને પ્રભુ અમારી નાની ટીમને તેમજ પ્રભુ જે બે બાબતો અમે તમારી પાસે માંગી છે પ્રભુ, પ્રભુ આકાશના ઈશ્વર પ્રભુ, તમારા પુત્ર ઈસુના નામમાં પ્રભુ પિતા પૂરી થાય એવું તમે થવા દો. ને તમારા દૂતો દ્વારા પ્રભુ તમે સહાય અને સર્વ પ્રકારની મદદ પૂરી પાડજો, દોરવણી પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરી છે. અમારા માટે જે પ્રાર્થના કરે છે, અમારા માટે પોતાના હાથ ખુલ્લા કરે છે, અને પ્રભુ અમારા માટે પ્રભુ મિનિસ્ટ્રીમાં મદદરૂપ છે, ત્યારે સગડા લોકોને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. અને પ્રભુ શેર કરે છે, સાંભળે છે, બીજાઓ સુધી પહોંચાડે છે, તેમને પણ બમણા આશીર્વાદથી ભરજો. હમણાં સુધી મૂકેલા પાપોને માફ કરો. અને પરમેશ્વર તરીકે નવી સવારમાં ફરી વાર તમારો ભજન ગંતરી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.